આપણી સાથે બીજા પણ લોકો જે છે, શું નામ છે આપનું? પ્રવીણસિંહ જગતસિંહ રાઠોડ. રાઠોડ સાહેબ ક્યાંથી આવ્યા છો આપ? હું વાસણાથી આવ્યો, દોલાવાડા વાસણા. અચ્છા, એટલે આ સાબરકાંઠાથી? નહીં, અહીંયા બાજુમાં જ છે ગામ. હજી ગાંધીનગરથી આવ્યા છો? બાજુથી 10 કિલોમીટર આ અંતર છે. ખેતી કરો છો આપ? હું ખેતી કરું છું. અચ્છા, કેટલી વીઘા જમીન છે? મારે બહુ વધારે છે, 5-6 વીઘા જમીન છે. એટલે 6 વીઘા જમીન એટલે કરોડપતિ થઈ ગયા તમે તો હવે. હા. ગાંધી તમારી જમીન વેચી દેશે સરકાર, આ તો એવું લાગે. સરકાર વેચી દેશે, કરોડપતિ બનાવવા નહીં માગતી, રોડપતિ બનાવવા માંગે છે બાપુ એકચ્યુઅલીમાં. એવું છે? હા. એ અત્યારે મફતના ભાવે લેવા બેઠી છે. ખાલી પૈસાનું જ એક જાતનું બહાનું છે. બાકી નેચરલ જોવા જાઓ ને હકીકતમાં તો છેલ્લે આ છે ને વિકાસ નહીં, વિનાશ છે. ફર્સ્ટ વાત. તમારે તો કોણ ધારાસભ્ય કોણ લાગે તમારે? અત્યારે હમણાં છેલ્લે કોઈ ચૂંટાઈ ગયા, હું તો ઘેર હતો જો પણ હું રહું છું ઓલરેડી પાટડી વિરામગામ રહું છું. અચ્છા અચ્છા. આ તો મારી બેબીની મેરેજ હતો એટલે હું ઘરે આવ્યો હતો. બરાબર. આ તો થોડા ફરતા ફરતા તમે જોયું શું થાય અહીંયા જોવા માટે આયા કે કોની સભા લાગે છે અહીંયા? આ કેજરીવાલ સાહેબ છે ને, હા હા. બહુ એકદમ ગ્રેટ માણસ. એમ? કોઈ ગમે તે કહેતું હોય, કોઈ એના ભ્રષ્ટાચારી કહેતું હોય, કોઈ બી કહેતું, બાકી એક નંબર વ્યક્તિ કેજરીવાલ સમથિંગ આ બસ. બરાબર છે. એટલે મતલબ જોરદાર છે તમારે, તે હીરો છે. બસ હીરો બસ.